નમસ્તે, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ગુજરાત પાક્ષિક 1/10/2025નું કરંટ અફેર્સ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. 1. વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યભરમાં 378 સ્થળોએ કયો કાર્યક્રમ યોજાયો? નામો કે નામ રક્તદાન. 2. માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં નિર્મિત કયા સરોવરના લોકાર્પણે જળ અને જનના સંબંધને પુનઃજીવંત કર્યા? માતૃશ્રી હીરાબા સરોવર. 3. યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન UNWTO દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે કયા ગામને એવોર્ડ આપવામાં આવ્યો છે? કચ્છના ગોરડો ગામને. 4. કચ્છના કયા ગામને 100% સૂર્યશક્તિથી સજ્જ કરવામાં આવ્યું છે? કચ્છના ગોરડો ગામને. 5. લોથલમાં ભારતના ભવ્ય દરિયાઈ વારસાને દર્શાવતું કયું કોમ્પ્લેક્સ નિર્માણ પામી રહ્યું છે? નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. 6. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરામાં કયા કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું? વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. 7. બનાસકાંઠા જિલ્લામાંથી કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો? વાવ થરાદ. 8. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે કઈ યોજનાનો શુભારંભ કરાવ્યો? ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના. 9. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSની સ્થાપના 1952માં કોના દ્વારા કરવામાં આવી હતી? ડૉક્ટર હેડગેવારે. 10. ભાવનગરની સ્થાપના 1724માં કોના દ્વારા કરવામાં આવી હતી? શ્રી ભાવસિંહજી ગોહિલ. 11. પોર્ટ લેડ ઉદ્યોગને ગતિ આપવા માટે તેમજ ક્રૂઝ ટુરિઝમને વધારવા માટે કયા સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ સ્ટેશન. 12. લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં વિશ્વનું સૌથી ઊંચું મ્યુઝિયમ તૈયાર થશે તો લાઇટ હાઉસ મ્યુઝિયમ. 13. સૌથી જૂના માનવસર્જિત ડોક યાર્ડ માટે કયું શહેર જાણીતું હતું? લોથલ. 14. લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં કઈ યુનિવર્સિટી બનશે? મેરીટાઈમ યુનિવર્સિટી. 15. અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પાસે કયું સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે? સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ. 16. મનુષ્ય જાતિના સૌથી જૂના ગ્રંથ તરીકે કયો ગ્રંથ સર્વ સ્વીકૃત છે? ઋગ્વેદ. 17. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે દીકરીઓ માટે કઈ યોજનાનું લોકાર્પણ કર્યું? દત્તક દીકરી યોજના. 18. અમદાવાદમાં દિવ્યાંગ રમતવીરો માટે કયું સેન્ટર બની રહ્યું છે? પેરા એથ્લેટ હાઈ પરફોર્મન્સ સેન્ટર. 19. અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કઈ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું? કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ. 21. રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 14 સપ્ટેમ્બર. 22. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ 2025 કોની અધ્યક્ષતામાં યોજાયો? શ્રી અમિતભાઈ શાહ. 23. ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નો પ્રારંભ કોને કરાવ્યો હતો? શ્રી અમિતભાઈ શાહ. 24. તાજેતરમાં શ્રી અમિતભાઈ શાહે સુરતના કોસમાળા નિર્માણ પામનાર કયા મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું?
ઇસ્કોન વરાછા મંદિર. 25. તાજેતરમાં રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગની માહિતી નિયામક કચેરી તેમજ કલર્સ ગુજરાતી સિનેમાના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં કયો એવોર્ડ યોજાયો હતો? ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ 2025. 26. સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત દેશભરમાં કયો ઉત્સવ ઉજવવામાં આવ્યો? સ્વચ્છોત્સવ. 27. તાજેતરમાં સમગ્ર દેશમાં 17મી સપ્ટેમ્બર 2025ના રોજ 75મો જન્મદિવસ કોનો ઉજવવામાં આવ્યો? શ્રી નરેન્દ્રભાઈ મોદી. 28. તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં કયો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો? નમોત્સવ. 29. મોરબીમાં નિર્માણ પામેલા 10 લાખ વૃક્ષોનું વન કવચ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કયું વન બનાવવામાં છે? નમો વન. 30. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સુધી કઈ યાત્રા કાઢવામાં આવી? સરદાર સન્માન યાત્રા. 31. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કયા અભિયાનમાં જોડાયા હતા? મિશન ફોર મિલિયન ટ્રીઝ. 32. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વદેશી BSNL 4G નેટવર્કનું કયા સ્થળેથી દેશવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? ઝારસુગાડા, ઓડિશા. 33. BSNLની ટેગલાઇન કઈ છે? કનેક્ટિંગ ભારત. 34. સમગ્ર દેશમાં પ્રથમ વખત કયા રાજ્યમાં એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવ્યું છે? ગુજરાત. 35. અમદાવાદના કયા ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025 યોજાયો? GMDC ગ્રાઉન્ડ. 36. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ નવરાત્રિ 2025ની કઈ થીમ પર શુભારંભ કરાવ્યો હતો? આહ્વાન માં આદ્યશક્તિ. 37. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશના ધારથી કયા રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવ્યો? સ્વસ્થ નારી સશક્ત પરિવાર. 38. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? મહાત્મા મંદિર, ગાંધીનગર. 39. નિર્મળ ગુજરાત એવોર્ડ દરમિયાન કયા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું? મારું શહેર મારું ગૌરવ અભિયાન. 40. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25ની થીમ કઈ હતી? રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. 41. ગુજરાતના દક્ષિણ છેવાડે આવેલો કયો જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે? ડાંગ જિલ્લો. 42. સુરતમાં પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવા માટે સુરત મહાનગરપાલિકાએ દેશની પ્રથમ કઈ પોલિસી તૈયાર કરી છે? સુરત ગ્રીન વ્હીકલ પોલિસી 2025. 43. કયા અભિયાન અંતર્ગત વર્ષ 2021માં ડાંગને પ્રાકૃતિક ખેતીયોગ જિલ્લો જાહેર કર્યું છે? તો આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ. 44. અડધે રસ્તે સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિ એ કોની આત્મકથા છે? કનૈયાલાલ મુનશી. 45. દલપતરામ દ્વારા છંદશાસ્ત્રના કયા પુસ્તકની રચના કરવામાં આવી હતી? દલપત પિંગર. 46. મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ગાંધી ગંગા પુસ્તકનું સંપાદન કોણે કર્યું હતું? મહેન્દ્રભાઈ મેઘાણી. 47. નાગરિકોને મોબાઈલ સંબંધિત છેતરપિંડીઓ અને ગુનાઓથી રક્ષણ આપી શકાય તે હેતુસર
ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન દ્વારા કઈ સેવા શરૂ કરવામાં આવી છે? સંચાર સાથી એપ્લિકેશન. 48. હવે તમામ ઇમરજન્સી માટે કયો હેલ્પલાઇન નંબર લાગુ કરવામાં આવ્યો છે? 112. ગુજરાતી સાહિત્યના ઉત્તમ આખ્યાન કવિ કોણ છે? પ્રેમાનંદ. 50. પહાડનું બાળક તરીકે કોણ ઓળખાતું હતું? ઝવેરચંદ મેઘાણી.